અંકલેશ્વરના ગટકોલ ગામ ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતા હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ। જનહિતલક્ષી યોજનાઓનો લાભથી એક પણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે જાગૃતિ કેળવવા અને આ સંકલ્પ યાત્રા તમામ માટે મહત્વપૂર્ણ સોપાન બને તે હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંકલેશ્વર તાલુકામાં પરિભ્રમણ કરી રહી છે। ત્યારે અંકલેશ્વર તાલુકાના ગટકોલ ગામ ખાતે કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણના કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતા હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી, જેમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સમેર, જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ તકે સરકારે લાગુ કરેલા પ્રજાલક્ષી યોજનાઓ કાર્યની ઝાંકી દર્શાવી શોર્ટ ફિલ્મ ગુજરાતના ગ્રામજનોએ નિહાળી હતી। આ પ્રસંગે કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણના કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત કીટ મંજૂરી પત્ર ચેક એનાયત કરાયા હતા। ત્યારબાદ કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયાએ સરકારની વિવિધ યોજના અંગેના સ્ટોલની મુલાકાત લીધી હતી। આ પ્રસંગે અંકલેશ્વરના તાલુકા વિકાસ અધિકારી મયુરીબેન ગાયન, તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ, ગટકોલ ગામના સરપંચ મંજુલાબેન પટેલ સહિત તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। વિકસિત ભારત સંકલ્પ યાત્રા સારા દેશની અંદર ઘૂમી રહી છે। જનતાનો ઉત્તમ પ્રતિસાદ મળી રહ્યો છે। બહેનો ભાઈઓ સૌ વિશાળ સંખ્યાની અંદર ભાગ લઈ રહ્યા છે। યોજનાના કાર્ડનું ક્રિએશન થઈ રહ્યું છે। જેમને મકાન નથી એવા પરિવારો પોતે રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે। ઉજ્જવલા યોજના માટે થઈને કાઉન્ટર લગાવવામાં આવ્યા છે। ભારત સરકારની યોજનાઓનું સેચ્યુરેશન મોડ પર ઇમ્પ્લિમેન્ટેશન થાયનો પ્રયાસ થઈ રહ્યો છે। ખુશી એ વાતની છે કે મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો પ્રધાનમંત્રી મોદીજીના સંકલ્પને સિદ્ધ કરવા માટે, યાની કે દેશ આઝાદીનું શતાબ્દી વર્ષ મનાવતો હોય ત્યારે, દેશ આઝાદીનું 100મું વર્ષ ઉજવતો હોય ત્યારે આ દેશને વિકસિત બનાવવા માટે સૌ સાથે મળીને સંકલ્પ લઈ રહ્યા છે। ગુજરાતની અંદર આ યાત્રાને સફળ બનાવવા માટે સૌને હું અભિનંદન પાઠવું છું। સર,